ભરૂચના શક્તિનાથ સર્કલ તેમજ અંકલેશ્વરના ચૌતાનાકા વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકના એટીએમ પર થયેલા એટીએમ સ્વેપિંગના 2 ગુનાઓનો ભેદ ઉકેલી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક રીઢા આરોપીને રોકડા રૂપિયા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 7,400ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજના માર્ગદર્શન હેઠળ એટીએમ સ્વેપિંગ જેવા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી। તે અનુસંધાને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આરોપી મોટી ઉંમરના લોકોને એટીએમ ચલાવવામાં મદદ કરવાના બહાને તેમનો પિન જાણી લેતા અને ત્યારબાદ એટીએમ કાર્ડ બદલી અન્ય એટીએમમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા। એલસીબી પીએસઆઈ એવી સિયારિયાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે અગાઉ અનેક એટીએમ સ્વેપિંગ કેસમાં ઝડપાયેલ તુષાર અનિલભાઈ કોઠારી ફરી ભરૂચમાં સક્રિય છે। બાતમીના આધારે ગોદી રોડ વિસ્તારમાં વોચ ગોઠવી આરોપીને ઝડપી પાડી પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે 6 મેના રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે આવેલ એસબીઆઈ એટીએમ પર એક વૃદ્ધ વ્યક્તિનું કાર્ડ બદલી પિનના આધારે શ્રવણ ચોકડી નજીકના એટીએમમાંથી રૂપિયા 40,000 ઉપાડ્યા હતા। ત્યારબાદ 9 મેના રોજ અંકલેશ્વરના ચૌતાનાકા વિસ્તારમાં પણ સમાન રીતે એટીએમ કાર્ડ બદલી રૂપિયા 18,500 ઉપાડી લીધા હતા। આરોપીએ વધુમાં જણાવ્યું હતું કે ઉપાડેલા પૈકી રૂપિયા 32,500 રૂપિયા જૂના કેસના સમાધાન માટે વકીલને આપ્યા હતા, જ્યારે બાકીના રૂપિયા ઓનલાઈન જુગારમાં વાપર્યા હતા। ઝડપાયેલા આરોપી તુષાર અનિલભાઈ કોઠારી ઉંમર વર્ષ 36 રહે ચરોતર બેંક પાસે આણંદનો રહેવાસી છે। તેની સામે ગુજરાતના અનેક જિલ્લાઓ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ ઠગાઈ, ચોરી, એટીએમ સ્વેપિંગ અને આઈટી એક્ટ હેઠળ કુલ 47 જેટલા ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરી વધુ તપાસ માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે। ફાઇનાન્શિયલ ફ્રોડ આજકાલના સમયમાં અવારનવાર બનતા રહેતા હોય છે તે ફાઇનાન્શિયલ ફ્રોડના નિવારણ માટે બરોડા રેન્જ આઈજી શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી સાહેબ શ્રી અક્ષયરાજ સાહેબ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હોય છે કે આ પ્રકારના ફ્રોડનો કોઈ એક સામાન્ય નાગરિકનો ભોગ ન બને જે માટે એક પ્રોપર કામગીરી કરવામાં આવે। ત્યારે તાજેતરમાં જ આ પ્રકારના ફાઇનાન્શિયલ ફ્રોડ એટલે કે એટીએમમાં જે સિનિયર સિટીઝનો જ્યારે એટીએમથી પૈસા ઉપાડવા જતા હોય છે ત્યારે ત્યાંના અજાણ્યા ઈસમો દ્વારા મદદ કરવા માટે આવે છે અને જે અજાણ્યા ઈસમો એ એટીએમ કાર્ડ લઈ અને એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે અને બદલીને ત્યારબાદ તેનો પાસવર્ડ પણ જાણી લેતા હોય છે અને ત્યારબાદ જે છે તે બીજા એટીએમમાં જઈને પૈસા ઉપાડી લેતા હોય છે। આમ સિનિયર સિટીઝન છે તેને પૈસા ખોવાનો વારો આવતો હોય છે। આ પ્રકારની 2 ફરિયાદ જે છે તે એક ભરૂચ સિટી એ પોલીસ સ્ટેશનમાં તેમજ એક જે છે અંકલેશ્વર સિટી એ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી, જેને અનુસંધાને આરોપીને પકડવા માટે એક એલસીબી દ્વારા એક ટીમનું ગઠન કરવામાં આવેલું અને જે ટીમ દ્વારા એક લોકલ ઇન્ટેલિજન્સી, હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ ઇન્ટેલિજન્સીના આધારે એક આરોપીની અટકાયત કરવામાં આવે છે અને જે આરોપીની એક પૂછપરછ કરવામાં આવે છે તો પૂછપરછમાં એવું ખુલે છે કે તેણે ભૂતકાળની અંદર આવી 47 થી 50 જેટલી ઘટનાને અંજામ આપેલો છે અને જે ઘટના અન્વયે તે ટોટલ 6 મહિના જેટલો જેલવાસ પણ ભોગવી ચૂકેલો છે અને ત્યારબાદ છેલ્લા 20 દિવસથી જેલમાંથી બહાર આવેલો હતો અને ત્યારબાદ ફરીથી તેણે ભરૂચમાં આવી અને આ પ્રકારની 2 ઘટનાને અંજામ આપેલો છે। પરંતુ હાલ જે છે તે આરોપી અત્યારે પોલીસની અટકમાં છે। જે આરોપીનું નામ છે તુષાર અનિલભાઈ કોઠારી કે જેની ઉંમર 36 વર્ષની છે અને જે મૂળ જે છે તે આણંદના રહેવાસી છે, પરંતુ ભૂતકાળમાં તેણે જે છે તે ભરૂચ, વડોદરા, સુરત, ખેડા અને અમદાવાદ જેવી જગ્યાઓમાં આવા જૂના અનેક ઘટનાઓને અંજામ આપેલો છે।